કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? આજે આપણે ધોરણ 10 નો 76મો લેક્ચર, આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે ત્રિકોણ, ચેપ્ટર નંબર 6, જેમાં આજે આપણે સાબિતી વાળો એક પ્રમેય છે એ સાબિત કરાવવાનો છે કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ કેવા? બે સમરૂપ, બરોબર જોઈ લેજો, બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. બીજી કોઈ ભાષામાં બોલવું હોય તો બોલી શકાય. બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ અનુરૂપ બાજુના સમપ્રમાણ, અનુરૂપ બાજુના વર્ગના સમપ્રમાણમાં હોય છે, બરાબર. પણ આ જે ટેક્સ્ટ બુકમાં જે શબ્દ બોલવામાં આવ્યા છે એના એક શબ્દ મેં લખ્યા છે કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. મેં તમને આ પ્રમેય કીધો તેમાં ત્રણ વિકલ્પો આવતા, એક લઘુકોણ માટે આવતો, એક કાટકોણ માટે આવતો અને એક ગુરુકોણ માટે આવતો. જેમાં બોર્ડવાળા ત્રણે વિકલ્પ ક્યારેય ન પૂછતા, માત્ર બે પૂછતા, એક લઘુકોણ, કાટકોણ અથવા તો લઘુકોણ, ગુરુકોણ. લઘુકોણ તો કમ્પલસરી આવશે, બરાબર. એટલે બે સમરૂપ, ઈ શબ્દ બોલ્યા છે બરોબર મગજમાં રાખજો. બે ત્રિકોણ છે એ સમરૂપ જ છે, તો બે ત્રિકોણ સમરૂપ છે એ તમારે તમારી ઈચ્છા અનુસાર બે ત્રિકોણ લેવાના, ઈચ્છા પડે એ લેવાના, કોઈ પણ નામ તમારી રીતે વાપરવાનું. ABC ને PQR આવા બે ત્રિકોણ છે, એ બે ત્રિકોણ સમરૂપ તો છે જ. સમરૂપ છે તો એની અંદર શું ઘટના બનતી હોય તમને ખબર પડી જાય કે બે ત્રિકોણ સમરૂપ હોય ને તો એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય અને એના ખૂણાઓ અનુરૂપ હોય ને એકરૂપ હોય. અનુરૂપ ખૂણાઓ એકરૂપ અને અનુરૂપ બાજુના માપ સમપ્રમાણમાં. બે સમરૂપ ત્રિકોણની શરત છે. તો એને સ્પષ્ટ શબ્દમાં કહી દીધું, સૂચનામાં, પ્રતિજ્ઞામાં, જેને કહેવાય પ્રતિજ્ઞા, બરોબર સાંભળો. બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ કેવા હોય તો કે અનુરૂપ બાજુઓના ગુણોત્તરના, અનુરૂપ બાજુનો ભાગાકાર કરો ને, ગુણોત્તર એટલે ભાગાકાર, એના વર્ગ બરાબર હોય છે. રેડી? તો આપણે સ્પષ્ટ પહેલા બે આકૃતિ, બે સમરૂપ ત્રિકોણ, તો ઈચ્છા પડે એક બે ત્રિકોણ લઈ લઈ, નામ આપશું. એકનું નામ આપ્યું મેં ABC. નિરાંત, કોઈ ઉતાવળ નથી. પ્રમેય આવે એને વ્યવસ્થિત રીતે જ કરવાનો, કારણ કે આપણે ઘણી બધી સાબિતીઓ કાપી અને 4-5 પ્રમેય કરવાના. તો 4 થી 5 પ્રમેયમાં સમય બગાડવો હોય તો બહુ વ્યવસ્થિત અને સારી રીતે સમય બગાડવાનો. પેપર ટાણે પ્રમેયને અડવો ના પડવો જોઈએ. સમજો, પેપર જ્યારે આવતું હોય ત્યારે પ્રમેયને તમારે જોવાનો ના થવો જોઈએ. દાખલા ગણો, જેટલા ગણાય એટલા વધારે ગણો, બાકી પ્રમેયને અડવાનો ના થવો જોઈએ. કારણ કે પ્રમેય તો સંપૂર્ણ તમને એમ દેખાતો જ હાઈલો જ આવો જોઈએ, કે આમ બોલું તો એ પ્રમેય હાઈલો જ આવો જોઈએ. કારણ કે 2 વાર 3 વાર જોઈને લખવાનો, 2 વાર મોઢે લખવાનો, એવું પ્રમેય 20 વખત આખું વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં એક પ્રમેય 20 વખત લખાઈ જ જવો જોઈએ. કારણ કે સ્પષ્ટ છે, ફાઇનલ છે કે 4 માર્કનો પ્રમેય આવવાનો જ છે. રેડી? પહેલો ત્રિકોણ ABC, બીજો ત્રિકોણ મેં લીધો PQR. સાબિતી હંમેશા ધારવાથી સ્ટાર્ટ કરીએ, તમને એ નિયમની ખબર છે. સાબિતી હંમેશા માટે હું ક્યાંથી સ્ટાર્ટ કરું છું? ધારવાથી. પહેલા વેલી વાત કે બે ત્રિકોણ કોણ તો કે ABC અને ત્રિકોણ PQR બે સમરૂપ છે. સમરૂપ હોય તેની સંગતતા સમરૂપતા હોય, બરાબર. પક્ષની અંદર બીજું કાંઈ એટલે કાંઈ કરવાનું નથી. પક્ષ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR, બસ આટલું લખ નાખો, કઈ જરૂરિયાત જ નથી. બે ત્રિકોણ સમરૂપ છે તો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણો છે, અથવા સિમ્બોલ આપી દો, ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. કોઈ ક્વેશ્ચન છે? કઈ વાંધો? જોઈ લો બે આકૃતિ, આકૃતિમાં બે એના નામ આપી દીધા, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. સમરૂપ હોય તો શું ઘટના બને? તો કે AB ના છેદમાં PQ, BC ના છેદમાં QR, AC ના છેદમાં PR. એની જરૂર હશે તો આપણે લખશું. A એકરૂપ P, B એકરૂપ Q, C એકરૂપ R. અત્યારે એની કાંઈ જરૂર નથી. આકૃતિ દોરેલી હોય એનું વર્ણન એટલે પક્ષ. મેં દોરેલી આકૃતિનું વર્ણન એટલે પક્ષ. તો મેં આકૃતિ દોરી ત્રિકોણ ABC થી ત્રિકોણ PQR ની, તો પક્ષ આવી ગયો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. સાધ્યની વાત આવે તો શું સાબિત કરવું એને સાધ્ય કહેવાય? તો કે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ
કોણ બે ત્રિકોણ સમરૂપ છે તો કે એબીસી ને પીક્યુઆર. તો એબીસી છેદમાં પીક્યુઆર એનો સિમ્બોલ છે, બરાબર. ખાલી એબીસી છેદમાં પીક્યુઆર કરી નાખો, નો પ્રોબ્લેમ. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ. અનુરૂપ બાજુ કઈ એબી ને પીક્યુ લાગે તો એબી છેદમાં પીક્યુ, બીસી ના છેદમાં ક્યુઆર, એસી ના છેદમાં પીઆર. વ્યવસ્થિત જોવું, બરાબર. આ ક્ષેત્રફળ છે ઈ કેના વર્ગ બરાબર હોય તો અનુરૂપ બાજુના ગુણોત્તરનો વર્ગ. તો ગુણોત્તરનો વર્ગ કરવાનો તો બધી બાજુ વર્ગ આવશે. ચલો વ્યવસ્થિત ચેક કરો. એબીસી નું ક્ષેત્રફળ છેદમાં પીક્યુઆર નું ક્ષેત્રફળ is equal to ab square upon pq square, bc square upon qr square, ac square upon pr square. ઓકે, વ્યવસ્થિત ચેક કરો. બેયના ક્ષેત્રફળ અનુરૂપ બાજુઓ સામે આપી છે, એનો ગુણોત્તર આપ્યો છે અને એનો વર્ગ કર્યો. આવું આપણે સાબિત કરવાનું છે. સાબિતી હંમેશાને માટે ધારવાથી સ્ટાર્ટ કરવાનું. તો સાબિતી માં આવશે ધારો. શું ધારો કે કઈક તો ધારવું તો પડશે ને. તો ક્ષેત્રફળ છે તો વેધ ધારીએ. આપણે સાબિત કરવું છે એબીસી નું ક્ષેત્રફળ ને પીક્યુઆર નું ક્ષેત્રફળ હોય તો વેધ ધારી લે. તો પેલો વેધ ધાર્યો am, બીજો વેધ ધારો pm. એબીસી માં am વેધ છે કોના ઉપર તો કે બીસી ઉપર. પીક્યુઆર માં pn વેધ છે કોના ઉપર તો કે ક્યુઆર ઉપર. તો એ લખવાનું, બીજું કાંઈ છે નહીં. ધાર્યું એ લખો. ધારો કે ત્રિકોણ એબીસી માં am છે ઈ વેધ છે કોના ઉપર તો બીસી ઉપર. તો સામે લખીએ કે am લંબ બીસી લખીએ કે ત્રિકોણ એબીસી માં am લંબ બીસી અને લંબ આગળ બનતો ખૂણો કાટખૂણો જુઓ. અને ત્રિકોણ પીક્યુઆર માં પીક્યુઆર ત્રિકોણ છે એમાં શું તો કે pn છે ઈ લંબ qr છે. pn છે ઈ qr ઉપર મે વેધ થાય. ચેક કરો, વ્યવસ્થિત જો. એબીસી માં am લંબ બીસી, pqr માં pn લંબ qr. ઓકે થઈ ગયું. શું ઘટના બની? વેધ ધાર્યો હતો. તેથી m બિંદુ છે ને, m બિંદુ ઈ બીસી ની અંદર માં આવી ગયું. m belongs to bc અને n belongs to qr. અને વળી એમ કરી લખવાનું. અને વળી b ડેશ m ડેશ c અને q ડેશ n ડેશ r. આવું વધારાનું ફિલ્મ લખવાની. એમ જા થોડોક પ્રમેય વ્યવસ્થિત દેખાય, સાચું લખ્યું સારું લખ્યું છે એવું દેખાય. હાલો, આયા સુધીનું ધારવાની પ્રોસેસ પૂરી થઈ ગઈ. પહેલા એનું શું કામ કર્યું તો કે am છે એ bc ઉપર લંબ કર્યો તો am લંબ bc અને pqr માં pn લંબ qr. તેથી શું ઘટના બની તો કે m belongs to bc, n belongs to qr. અને વળી b ડેશ m ડેશ c, b ડેશ m ડેશ c અને q ડેશ n ડેશ r. ઓકે, હવે આપણે ખબર જ છે શું લખવાનું થાય. હવે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. ક્યાં આપ્યું છે ABC સમરૂપ ત્રિકોણ PQR? કારણમાં લખવાનું બોક્સ. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR ક્યાંથી કાઢ્યું તો કે પક્ષમાંથી. તો એ કારણનો સિમ્બોલ કરી પક્ષ લખવાનો. ચેક કરો, બરાબર. તેથી ના 3 ટપકા, કારણનો સિમ્બોલ, એવી બધી વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો. કારણ કે જેને 90 પ્લસ માર્ક આવશે એટલે મીન્સ કે 80 માર્ક નું પેપર હોય તો 70 પ્લસ માર્ક આવે, એનું બધી વસ્તુ ચેક થાય. જેને માંડ બેઠો કરીને 25 પુગાડ્યો હોય, 30 પુગ્યો હોય, એના તેથી ના 3 ટપકાની ભૂલ ના કાઢે. એને તો 33 બિચારાને પહોંચાડી દે કે આ ભલે બિચારો પાસ થાય. સમજાય? પણ જેને પૂરા માર્ક લેવા છે, એક પણ વસ્તુનું કાંઈ કટ નથી થવા દેવું, એને બધી વસ્તુનો ખ્યાલ રાખવાનો. આયા જો કાટકોણ ત્રિકોણમાં મેં વેધ કર્યો તો વેધ આગળ બનતો ખૂણો 90 નો હોય. ચેક કરવાનું, જોઈ લેવાનું. કાટખૂણો એટલે કાટખૂણો થાવો જ જોઈએ. પેપર જોનાર છે આવી ભૂલી કાઢે. નવરા બેઠા બેઠા એના કરવાનું, પેપર જોવાનું. તો પેપર જોતી વખતે એને ભૂલ કાઢવા જ દેખાય ને. એટલે કોઈ વસ્તુનું અને વળી અલ્પવિરામ b ડેશ m ડેશ c q ડેશ n ડેશ r. ABC અને PQR સમરૂપ છે. ક્યાંથી લખ્યું તો કે પક્ષમાંથી. તો શું ઘટના બને? તેથી ખૂણો A એની સામે કોણ એકરૂપ હોય? P. B એની સામે કોણ એકરૂપ હોય? Q. C ની સામે કોણ એકરૂપ હોય? R. હોય કે ના હોય? ABC ને PQR સમરૂપ છે તો આવું બને જ કે નહીં? A ને P એકરૂપ થાય, B ને Q એકરૂપ થાય, C ને R એકરૂપ થાય. અને
AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PR. લખીએ કંઈક નહીં. સમરૂપતા ઉપરથી તમે લખી શકો આરામથી, કારણ કે બે ત્રિકોણ સમરૂપ હોય ને એટલે અનુરૂપ ખૂણાઓ એકરૂપ લખી શકો અને અનુરૂપ બાજુના માપ સમપ્રમાણમાં લખી શકો. તો AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર AC છેદમાં PR. જો બધી બાજુ એકબીજીને બરાબર હોય તો બધી બાજુના વર્ગ પણ એકબીજાને બરાબર જ હોય. x બરાબર y તો x વર્ગ બરાબર y વર્ગ. p બરાબર q તો p સ્ક્વેર બરાબર q સ્ક્વેર. જો બે ચલ એકબીજાને બરાબર હોય તો બે ચલનો વર્ગ પણ એકબીજાને કેવો થાય? બરાબર થાય. એમ અહીંયા AB ના છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર AC છેદમાં PR છે, તેનો વર્ગ પણ એકબીજાને બરાબર થાય. કરી શકો તમે નોર્મલી. તેથી AB સ્ક્વેર છેદમાં PQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BC સ્ક્વેર છેદમાં QR સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર અપન PR સ્ક્વેર. પરિણામ નંબર 1 આપવાનો. હજી આપણો જવાબ નથી આવ્યો. બરાબર. અનુરૂપ બાજુઓ તો સમપ્રમાણમાં હતી જ. શા માટે? બે ત્રિકોણ સમરૂપ હતા. અનુરૂપ બાજુ સમપ્રમાણમાં હોય તો અનુરૂપ બાજુના વર્ગ પણ એકબીજાને સમપ્રમાણ જ થાય. ઈ કન્ફર્મ હોય. અથવા તમે આમે વિચારો ને, બધાયના વર્ગ કરો. ગણિતનો નિયમ છે, જી કરો એ બધાયને કરો તો કાઈ પ્રશ્ન નથી. ખાલી આને એકલા ઉપર વર્ગ કરો તો આ પાંચેય જણાને બળતરા થાય. પણ બધાયને કરો કાઈ પ્રશ્ન નથી. બધાયનો ઘન કરી નાખો, નો પ્રોબ્લેમ. બધાયનો વર્ગ કરી નાખો, નો પ્રોબ્લેમ. તો આપણે તો વર્ગથી જરૂર હતી ને, વર્ગની, એટલે બધા ઉપર મેં વર્ગ કર્યો. બાજુઓ એકબીજીને બરાબર તો બાજુના વર્ગ પણ એકબીજાને બરાબર. પરિણામ નંબર 1. ઓકે, હવે વાત આવી આપણે આગળ જઈએ તો બે ત્રિકોણ કમ્પ્લીટ જ છે, એના ક્ષેત્રફળ લઈ. બરાબર. પછી હવે વેધ લીધો તો વેધ ઉપરથી બે ત્રિકોણ બની ગયા. એના ઉપર જાય તો હાલે. આ ત્રિકોણ ABC માં AM છે, એ શું છે? વેધ છે. PQR માં PN વેધ છે. વેધ છે તો વેધથી બે ત્રિકોણ બન્યા. અહીંયા કાટકોણ ત્રિકોણ દેખાય છે. ABM PQN છે ને, એને આપણે સમરૂપ બતાવશું. પછી એના ઉપરથી આપણે એક વસ્તુ લેશું. હવે આની અંદર આપણે જગ્યા ઘટે છે, તો જગ્યા ઘટે છે તો એમાં કંઈક કરવું જોશે. કંઈક વસ્તુ કાઢવી જ પડશે. આકૃતિ ખાલી દોરેલી કાઢીએ તોય નથી હાલે. બરાબર. ટ્રાય કરીએ ક્યાં સુધી જાય છે. નહીં ચાલે વિદ્યાર્થી મિત્રો, આપણે કંઈક ને કંઈક વસ્તુ કાઢવી જ પડશે. આકૃતિ રાખવી પડે. બરોબર. આ જોઈ લો. બરોબર. આ બોક્સને સાધ્ય ઉડાડી દઉં. બરોબર. જરૂરિયાત નથી અત્યારે. આમાં ધ્યાન આપજો. બરોબર. મેં ક્યાં હું પહોંચ્યો એમ નથી. હવે અહીં લખવાનું ત્રિકોણ ABC માં AM અને ત્રિકોણ PQR માં PN વેધ છે. ABC માં AM અને PQR માં PN વેધ છે. બરાબર. તેથી ત્રિકોણ ABM વેધ થયો એટલે વેધથી બનતા બે ત્રિકોણ થાય ને, એમાં એક ત્રિકોણ લઉં કયો? ABM અને ત્રિકોણ PQN માં જે કઈ તમને સરખું દેખાતું બોલો. તેનો તો આપણે એમ લખવું પડે ને કે ABC માં AM અને PQR માં PN વેધ છે. તેથી ABM અને PQN માં આ બે ત્રિકોણ છે, એમાં બેમાં કઈ સરખું દેખાય? ચોખ્ખું જ છે. બેમાં એક ખૂણો કાટખૂણો છે. તેમ કહી શકો ને કારણમાં કાટખૂણો. કયો ખૂણો? AMP PNQ. ABM અને PQN માં ખૂણો AMB અને PNQ. કારણમાં હું લખવાનું બે હું કામ બરાબર છે એકબીજાને? કાટખૂણો છે. કાટખૂણો એકબીજાને સમાન હોય. બરાબર. એ નાનો કાટખૂણો હોય, મોટો કાટખૂણો હોય તો નેવું જ ન જ ને. તો AMB એકરૂપ ખૂણો PNQ. કારણમાં લખ્યું કાટખૂણા. હજી એક ખૂણો બતાવો, યાદ કરો. B ને Q છે જ ને. ખૂણો B એકરૂપ ખૂણો Q. અહીંયા લખું નીચે હો.
ખૂણો P એકરૂપ ખૂણો Q એમ ના લખો આમે લખીએ કે ABM એકરૂપ ખૂણો PQM ઉપર એવું લખીએ એક ખૂણો તો M ને N આવી ગયો ને AMB એકરૂપ ખૂણો PNQ કારણ માં લખ્યું કાટખૂણા બે માં એક ખૂણો કાટખૂણો છે હજી એકમાં ખૂણો Q ખૂણો ABM PQN કારણ માં શું લખાય ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR હતું ને કે ABC ત્રિકોણ ને PQR સમરૂપ ત્રિકોણ છે તો P એકરૂપ Q સ્વાભાવિક રીતે થાય બે ખૂણાની જોડી એકરૂપ થઈ સમજો આપણી શરતો આવી ગઈ ત્રિકોણની સમરૂપતાની શરતો આગળના લેક્ચરમાં લીધી હતી મેં ખબર છે ખુખુ શરત બાબાબા શરત બાખુબા શરત કાકબા શરત આવી શરતો લીધી હતી એમાંની આ ખુખુ શરતના ઉપયોગ ઉપરથી તમે આ બે ત્રિકોણને સમરૂપ કહી શકો આરામથી કયા બે ત્રિકોણ ABM અને PQN ABM અને PQN માં આ એક ખૂણાની જોડી એક આ ખૂણાની જોડી બે ખૂણાની જોડી આપણે થઈ ગઈ સમરૂપ એટલે એ લખાઈ શકાય તેથી ત્રિકોણ ABM જોજો બરાબર ત્રિકોણ ABM સમરૂપ ત્રિકોણ PQN કારણમાં લખવાનું ખુખુ શરત થી આ બે ત્રિકોણ સમરૂપ થઈ ગયા હવે આ બે ત્રિકોણ સમરૂપ થયા તેની અનુરૂપ બાજુ સ્વાભાવિક છે સમપ્રમાણમાં થવાની જ છે થાય ને ખુખુ શરત ઉપરથી આ બે ત્રિકોણ સમરૂપ થયા તો ત્રિકોણ સમરૂપ થયા તેની અનુરૂપ બાજુઓ સમપ્રમાણ થાય કે ના થાય તો આની અનુરૂપ બાજુ લખ નાખો તેથી AB ના છેદમાં PQ પહેલું બીજું AB ના છેદમાં PQ BM ના છેદમાં QN પહેલું ત્રીજું તો કે AM ના છેદમાં PN પરિણામ નંબર આપો 2 પહેલું પરિણામ તો અહીંયા આપ્યું બીજું પરિણામ આપ્યું જોઈ લો નિરાતે પક્ષને સાધેની કોઈ જરૂરિયાત નહોતી સાબિતીને ધારવાથી સ્ટાર્ટ કરી ધારી લીધા n બિંદુ BC માં આવી ગયું n બિંદુ QR માં આવી ગયું B ડેશ n ડેશ C થઈ ગયું Q ડેશ n ડેશ R થઈ ગયું ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR આપ્યું હતું તો અનુરૂપ ખૂણાઓ એકરૂપ થયા અનુરૂપ બાજુઓ સમપ્રમાણ થઈ તેથી અનુરૂપ બાજુના વર્ગ પણ સમપ્રમાણ થયા એક વેધ AM લીધો બીજો વેધ PN લીધો તો વેધથી બનતા બે ત્રિકોણો છે એની સમરૂપતા માટે AMB PNQ કાટખૂણા થયા ABM PQN બે ખૂણા એકરૂપ થયા સમરૂપતાના આધારે તો બે ત્રિકોણ ખુખુ શરત ઉપરથી સમરૂપ થઈ ગયા તો સમરૂપ થયા હોય તો એની અનુરૂપ બાજુ સમપ્રમાણમાં થાય તો AB ના છેદમાં PQ BM ના છેદમાં QN AM ના છેદમાં PN આ બધી ફિલ્મ શા માટે હું કરી રહ્યો છું ઈ તમને હવે ખબર પડશે બરોબર કે આને હું લીધા છે સમરૂપ બતાવીને આને ક્યાં જવું છે મારે ક્યાંય ન જવું અહીંયા રહેવું છે હું હમણાં મારી રીતે આગળ વધારું છું એટલે હમણાં તમને ટપો પડવા મળશે કે આ શું કરવા માંગે છે ભાઈ આ પરિણામ એક રાખું છું બરાબર બાકીનું બધું દૂર કરી દઉં છું પરિણામ 1 અને પરિણામ 2 હવે તમને ખબર હશે કે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે નાના હતા તો એ કયું સૂત્ર બોલવામાં આવતું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા 2 તો સ્ટાર્ટ કરી દઈએ હવે પહેલા ત્રિકોણ ABC નું છેદમાં કોનું સાબિત કરવું PQR નું આના ક્ષેત્રફળની સામે આખા પરિણામો આવી જવા જોઈએ બરાબર આ ત્રણેય આવી જવા જોઈએ ને હવે તો આપણે હમણાં કરીએ છીએ ABC નું ક્ષેત્રફળ છેદમાં PQR નું હાલો ABC નું ક્ષેત્રફળ સૂત્ર શું આવે બેનમાં 1/2 તો આવે ABC નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા 2 પાયો BC AM 2 BC પાયો AM 2 એવી રીતે PQR માં QR પાયો અને PN વેધ 1/2 ઉતરી ગયા ઓકે તો હું બચ્યું તો કે BC ના છેદમાં QR આ રહ્યું અને બીજું કોણ રહ્યું તો કે AM ના છેદમાં PN BC ના છેદમાં QR એને જ બોલાવ્યા હો મે AM ના છેદમાં PN હોય ત્યાં કંઈક લખીએ કઈ જગ્યાએ આ રહ્યું પરિણામ 2 માં વઈ જાઓ નો પ્રોબ્લેમ બહુ હેલું છે AM ના છેદમાં PN એ ત્રણની એકબીજાને બરાબર છે તો AM ના છેદમાં PN છે એની બરાબર શું લખીએ તો AB છેદમાં PQ AM ના છેદમાં PN ની જગ્યાએ મેં શું લખ્યું AB ના છેદમાં PQ આ રહ્યું AM ના છેદમાં PN એની બરાબર AB છેદમાં PQ લખીએ કે તમારી સામે જ છે ક્યાંથી કાઢ્યું મેં તો કે પરિણામ 2 માંથી પરિણામ બીજું હવે પાછું ઉભા રહેજો ABC ની છેદમાં QR એમ નહીં બોલાવાના AB ની છેદમાં PQ હોય ત્યાં હું લખીએ કાય AB ના છેદમાં PQ બરાબર હું લખીએ કાય આ પરિણામની ઉપર હતું હું આવતું હતું BC ના છેદમાં QR
AB સ્ક્વેર છેદમાં PQ સ્ક્વેર બરાબર BC સ્ક્વેર છેદમાં QR સ્ક્વેર આનું વર્ગમૂળ લ્યો તો AB છેદમાં PQ બરાબર શું લખી શકાય BC છેદમાં QR ક્યાંથી કાઢ્યું તો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR એ તો ઓલરેડી રકમમાં જ હતું કે ABC ત્રિકોણ ને PQR ત્રિકોણ એકબીજાને કેવા છે સમરૂપ છે જોઈએ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR જો નિરાયતે પરિણામ નંબર ક્લિયર થયું AM ના છેદમાં PN એની જગ્યાએ કોણ આવ્યું તો કે AB ની છેદમાં PQ AB ની છેદમાં PQ ની જગ્યાએ કોણ આવ્યું તો કે BC ની છેદમાં QR ક્યાંથી કાઢ્યું તો કે ABC PQR ત્રણેય બે ત્રિકોણ એકબીજાને સમરૂપ છે તે હવે BC ગુણ્યા BC BC સ્ક્વેર QR ગુણ્યા QR તો QR સ્ક્વેર હાલો BC સ્ક્વેર ના છેદમાં QR સ્ક્વેર છે એ કોને કોને બરાબર છે આને બરાબર છે અને આને બરાબર છે તો હવે આખી લાઈન લખવાની તેથી ABC છેદમાં PQR બરાબર AB સ્ક્વેર છેદમાં PQ સ્ક્વેર BC સ્ક્વેર છેદમાં QR સ્ક્વેર AC સ્ક્વેર છેદમાં PR સ્ક્વેર ક્યાંથી કાઢ્યું તો કે પરિણામ નંબર 1 માંથી પ્રમેય સાબિત થઈ ગયું રેડી હવે આપણે આનો આ જ પ્રમેય હું તમને બીજી વખત સમજાવું પણ બીજી વખત સમજાવતા માટે હું એક વખત લખીને સમજાવતો જાઉં આકૃતિ નાની કરી નાખું રેડી એટલે આપણે આટલાકમાં હમાઈએ ને એવી પ્રયત્ન કરીએ કે આટલાકમાં આખો પ્રમેય આવી જતો હોય આકૃતિ હાવ નાની દોરું છું પક્ષ સાધ્ય સાબિતી કાયદેસર વ્યવસ્થિત લઉં છું જો કે પ્રમેયમાં કઈ છે નહીં એવું બધું અઘરું કાઈ નથી નિરાતે સમજાવતો જાઉં અને સૂચના બોલતો જાઉં રેડી ઓકે એટલે પાછો બીજી વખત આપણો રિપીટ પ્રમેય થઈ જાય બે સમરૂપ ત્રિકોણ તો બે સમરૂપ ત્રિકોણમાં ઈચ્છા પડે લેવાની વાત છે તો પહેલો લઈ ABC બીજો લઉં PQR રેડી એ પ્રશ્ન ABC ને PQR આ બે ત્રિકોણ સમરૂપ છે તો પક્ષમાં તમે લખી શકો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR અક્ષર છે નાના કરું છો જરાક તમે એવું લાગે ઝૂમ કરી લેજો જો કે આમાં બધું બોલતો જ જાવ છો એટલે તમને દેખાય નહીં કાઈ નહીં પણ બોલવું તો હમણાં જ ને આની પહેલા તો સમજાવી દીધો બે સમરૂપ ત્રિકોણ તો બે સમરૂપ ત્રિકોણ તરીકે મેં લીધા ABC ને PQR તો બોક્સમાં લખ્યું ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR સાધ્ય આ બે ત્રિકોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં PQR નું ક્ષેત્રફળ સામે અનુરૂપ બાજુઓનો વર્ગ કરવાનો છે અનુરૂપ બાજુઓના ગુણોત્તરનો વર્ગ તો અનુરૂપ બાજુઓ કઈ કઈ તો કે AB PQ BC QR AC PR અનુરૂપ બાજુના પાછા વર્ગનો ગુણોત્તર છે તો ગુણોત્તર કરીને કહો વર્ગ કરવાના બાકી હતા ચેક કરી લ્યો પક્ષ અને સાધ્ય કમ્પ્લીટ થઈ ગયું સાબિતી હંમેશાને માટે ક્યાંથી સ્ટાર્ટ કરવાની તો કે ધારવાથી તો શું ધારવાનું તો કે બે વેધ ધારવાના હવે તમને આવડે જ છે સાબિતી પહેલો વેધ AM બીજો વેધ PM કોના ઉપર છે તો કે QBC AM વેધ છે BC ઉપર છે QR વેધ છે PM ઉપર છે તો ધારો ત્રિકોણ ABC માં AM લંબ BC અને ત્રિકોણ PQR માં PN લંબ QR કોઈ ક્વેશ્ચન ABC માં AM લંબ BC ને PQR માં PN લંબ QR તેથી શું ઘટના બની તેથી ઘટના એવી બની M બિંદુ છે BC ની અંદરમાં આવી ગયું અને N બિંદુ છે QR ની અંદરમાં આવી ગયું જોઈ લો આવું લખી શકાય ને M belongs to BC N belongs to QR અને વળી B dash M dash C અને N dash Q dash N dash R હાલો કમ્પ્લીટ આટલી વસ્તુ વ્યવસ્થિત લખાઈ બરાબર હવે પક્ષમાં જાય આપણે તો પક્ષમાં જાય તો બે ત્રિકોણ સમરૂપ હોય તો શું હોઈ શકે એના વિશેની માહિતી લખશું કઈ લખવાનું હવે ત્રિકોણ ABC
સમરૂપ ત્રિકોણ PQR તમને આપેલા હતા ને, ક્યાંથી કાઢ્યું તમે આ? તો કે પક્ષમાંથી. તો બે ત્રિકોણ સમરૂપ હોય તો અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય તો એ લખીએ કાઈ A એકરૂપ P, B એકરૂપ Q, C એકરૂપ R. લખી દો ને, A છે એ એકરૂપ P ને છે, B Q ને એકરૂપ છે, C R ને એકરૂપ છે. અને વધારામાં એ લખાવું AB ના છેદમાં PQ, BC ના છેદમાં QR અને AC ના છેદમાં PR. અનુરૂપ ખૂણાઓ એકરૂપ, અનુરૂપ બાજુનો માપ સમપ્રમાણ. બરાબર? હવે આ અનુરૂપ બાજુના માપ સમપ્રમાણ હોય તો અનુરૂપ બાજુના માપનો વર્ગ પણ એકબીજાને સમપ્રમાણ જ થાય. તેથી AB સ્ક્વેર છેદમાં PQ સ્ક્વેર, BC સ્ક્વેર છેદમાં QR સ્ક્વેર, AC સ્ક્વેર છેદમાં PR સ્ક્વેર. આને પરિણામ નંબર 1 આપવાનું છે. પરિણામ પહેલું. ઓકે, હવે પરિણામ પહેલું મળી ગયું. આપણે બે વેધ લીધા હતા, એ વેધ ઉપરથી બે ત્રિકોણ બને, એ ત્રિકોણની સંગતતા લેવાની. તો એ લખવાનું હવે ત્રિકોણ ABC માં AM અને PQR માં PN વેધ છે. એ આપણે લઈ લીધું ને, ધારી લીધું ને, તો એ ધારો કે લખી નાખ્યું. તેથી એના વડે બનતા બે ત્રિકોણ તો કે ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માં. ABM અને PQN માં શું ઘટના બની શકે? કોણ કોણ બે ખૂણા એકરૂપ બની શકે? કઈ કઈ જોડી એકરૂપ બની શકે? તો ચોખ્ખું સ્પષ્ટ દેખાય છે. ABM અને PQN માં AM છે, AM ઓલા AMB અને PNQ. આ લીટો સીધો કરવાનો છે, ત્રાહો થઈ ગયો છો, કોઈ ભૂલ ના કરતા. APQN માં ખૂણો AMB, AMB ઈ 90 નો, PNQ ઈ પણ 90 નો. કારણમાં લખ્યું કાટખૂણા. ત્યારબાદ ABM PQN કારણમાં લખશું ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR કે બે ત્રિકોણો સમરૂપ છે એટલે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય. અને સાબિત કરી ચૂક્યા હતા ને આપણે આજે જોયું B એકરૂપ Q, B એકરૂપ Q સાબિત કરી દીધું હતું ને આપણે. અને કારણમાં આવું લખીએ કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. એક ખૂણાની જોડી બીજા ખૂણાની જોડી તો ખુખુ શરતના આધારે. તેથી ત્રિકોણ ABM સમરૂપ ત્રિકોણ PQN લખી શકાય. કારણમાં લખવાનું ખુખુ શરત. ખુખુ શરત અનુસાર બે ત્રિકોણ એકરૂપ થયા, સમરૂપ થયા, તો એની બાજુઓ અનુરૂપ હોય, સમપ્રમાણ થવાની જ છે. તો બાજુઓ સમપ્રમાણમાં લખો. તેથી AB ના છેદમાં PQ, AB ના છેદમાં PQ, BM ના છેદમાં QN, AB ના છેદમાં પહેલી બીજી એટલે પહેલી બીજી, AB ના છેદમાં PQ, બીજી ત્રીજી એટલે BM છેદમાં QN, AM છેદમાં PN. પરિણામ નંબર 2. પહેલું પરિણામ અને બીજું પરિણામ ક્લિયર થયું. ચેક કરો વ્યવસ્થિત. રેડી? બંને પરિણામો આપણી પાસે અવેલેબલ થયા. બે જ પરિણામ ઉપર આપણો આખો પ્રમેય છે. હવે આપણે કાયદેસરનું ત્રિકોણનું ક્ષેત્રફળ કયા બે ત્રિકોણ તો કે ABC અને PQR. તો ABC નું છેદમાં PQR નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વ્યાસ. તો 1/2 તો બેમાં આવવાના છે અને ઉડવાના છે, મને ખબર છે, પણ છતાં લખવું પડે. BC પાયો AM વેધ, QR પાયો અને PN વેધ. આ બે ઉડી ગયા. BC ના છેદમાં QR અને AM ના છેદમાં PN બચ્યું. BC ના છેદમાં QR એમ નહીં બોલાવતા, પણ AM ના છેદમાં PN હોય એના બરાબર શું લખીએ કાઈ? AB ના છેદમાં PQ. ક્યાંથી કાઢ્યું? તો કે પરિણામ નંબર 2 માંથી કાઢ્યું. હવે તો કે BC ના છેદમાં QR ને નહીં બોલાવતા, AB ના છેદમાં PQ RU જોઈ લ્યો. AB ના છેદમાં PQ બરાબર શું લખીએ કાઈ? BC ના છેદમાં QR. કારણ શું લખવાનું? કે ત્રિકોણ ABC છે ઈ સમરૂપ છે. કોને? PQR ને આગળ જ નહીં દેખાય, કાઈ વાંધો નહીં, પણ હું અહીં બોલી જાઉં છું. કારણ હું લખ્યું ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. આવું કારણ લખ્યું. BC તો કે BC વર્ગ, QR તો કે QR વર્ગ. BC વર્ગના છેદમાં QR વર્ગ આવી જાય ઈ કોને કોને બરાબર છે? તો કે BC વર્ગના છેદમાં QR વર્ગ છે ઈ આ બાજુ નહીં બરાબર છે, આ બાજુ નહીં બરાબર છે. તો આવી ગયું આપણું સાધ્ય
કે ABC નું ક્ષેત્રફળ છેદમાં PQR નું ક્ષેત્રફળ બરાબર AB² છેદમાં PQ² બરાબર BC² છેદમાં QR² AC² છેદમાં PR² આખું સ્વાધ્યાય લખી અને પછી લખવાનું ક્યાંથી કાઢ્યું તો કે પરિણામ નંબર 1 માંથી કાઢ્યું. રેડી? આ સાથે આપણે આપણો પ્રમેય પૂરો કરીએ. તો હવે તમને પેપરની અંદર શું પૂછાશે તો કે પેપરની અંદર આ પ્રમેય પૂછાઈ શકે અને અથવા તો આ પ્રમેય ન પૂછાય તો આના જેવો દાખલો પૂછાય. આના જેવો દાખલો મીન્સ કે આનો દાખલો પૂછાય. શું કરે તો કે બે ત્રિકોણ સમરૂપ આપી દે, ABC નું ક્ષેત્રફળ આપે, PQR નું આપે, એક બાજુ AM નું માપ આપે, એક બાજુ PQ નું આપે. AM નું આપી દે, PQ નું ન આપે. ટોટલ 4 જણા થયા. પણ આ દાખલામાં વિદ્યાર્થીઓ ભૂલ શું કરે તો કે અનુરૂપ બાજુનો વર્ગ કરવાનો હોય. સમજ્યા? જોઈ આપણે જોવું આનો દાખલા બહુ એટલે બહુ વ્યવસ્થિત આવડી જાય. પણ આવડતો હોય જ્યારે ટેસ્ટમાં બધી રીતે આવડતો હોય પણ બોર્ડના પેપરમાં અનુરૂપ બાજુનો વર્ગ કરતા ભૂલી જાય એટલે દાખલાનો જવાબ આવી જાય પણ ખોટો જવાબ આવશે. અને ખોટો જવાબ આવ્યો હોય ને ઈ પણ ઓપ્શનમાં હોય. ભૂલ તો ન્યા થાય. આપણી માઠી બેઠી હોય ને ત્યારે આવી ઘટના પણ બને. શું ઘટના બને કે તમે અનુરૂપ બાજુનો વર્ગ ન કર્યો હોય. ABC નું ક્ષેત્રફળ આ ઉભા છે. ABC નું ક્ષેત્રફળ 10 આપ્યું, PQR નું ક્ષેત્રફળ 15 આપ્યું, AB નું માપ 8 આપ્યું, PQ શોધવાનું. આમ બોલ મન પડે મારા મગજમાં એવી રકમ લખી છો ને. હવે વાત એવી થાય ABC નું ક્ષેત્રફળ છેદમાં PQR નું ક્ષેત્રફળ સામે અનુરૂપ બાજુનો વર્ગ કરવો પડે. સમજ્યા? આટણે તો આવડી જ જાય કારણ કે આટણે તો આ કામ ચાલુ છે. કામ ચાલુ હોય ત્યાં તો આવડી જ જાય. પછી એ 6 મહિના પછી આ દાખલો પૂછે ને તો કે આમાં તો બાજુનો વર્ગ કરવાનો તો ઓ શીટ ઓહો જીરીક જેટલું ઓહો એવું બોલ્યા કરે પછી વર્ગ પૂરો કરી નાખે. ABC ક્ષેત્રફળ 10, PQR નું 15, AB કેટલો તો 8, 8 નો વર્ગ 64 અને PQ² એનું રાખવો પડે. જે શોધવાનો હોય તો કે PQ² એની સામે વાળો છેદમાં જાય 10. અહીંયા 15 * 64 તો કે છેદ ઉડે 5 તેરી 15, 5 તેરી 15 અને 5 દુ 10 બરાબર 32 * 64 3 2 6 3 3 9 96 96 નું વર્ગમૂળ કાઢો તો કે 16 6 96 16 નું 4 6 વર્ગમૂળ 4√6 PQ જવાબ આવો આવે. બરાબર? એટલે આ દાખલાની અંદર ભૂલ ક્યાં ના થવી જોઈએ? અનુરૂપ બાજુઓ સામે આપી એનો વર્ગ કરવો ફરજિયાત હોય. બરાબર? પછી એક નિયમ છે ઈ પણ હું બોલી જાઉં છું પછી લખાવીશ. એના ઉદાહરણે આપીશ તમને કે બે ત્રિકોણ છે. બે ત્રિકોણ એના મધ્ય બિંદુને જોડવાથી મળતા ત્રિકોણનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણ કરતા ચોથા ભાગનું હોય છે. શબ્દ બોલી સાંભળો. ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓ. ત્રિકોણની બાજુ તો ત્રિકોણ ABC એની બાજુઓ કઈ કઈ તો કે AB BC ને AC એની બાજુના મધ્ય બિંદુ P Q અને R. પહેલા તમને આમ આપે ત્રિકોણ ABC ની બાજુઓના મધ્ય બિંદુઓ અનુક્રમે P Q અને R છે. AB નું P, BC નું Q, AC નું R. તો ત્રિકોણ બની ગયો અંદર. ઈ ત્રિકોણનું ક્ષેત્રફળ હોય ને અંદર બન્યો હોય એનું ઈ બાયણે વાળા કરતા ચોથા ભાગનું હોય અને બાયણે વાળાનું અંદર વાળા કરતા ચાર ગણું હોય. આ નિયમ યાદ રાખજો. પછી એક પરિમિતિની વાત આવે તો કે ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુને જોડવાથી મળતા ત્રિકોણની પરિમિતિ મૂળ ત્રિકોણની પરિમિતિ કરતા અડધી હોય. પરિમિતિ અડધી ક્ષેત્રફળ ચોથા ભાગનું. આ બે બહુ મહત્વના મુદ્દા છે એ પણ યાદ રાખવા પડશે. રેડી? અને આના અનુસંધાને તમને દાખલા પૂછવામાં આવે છે. એક તો આ ક્ષેત્રફળને લાગુ પડતા, પછી આને લાગુ પડતા અને પરિમિતિને લાગુ પડતા. ઈ પહેલા હું તમને એક વખત નિયમ બોલી જાઉં અને સમજાવી દઉં છું. રેડી? પછી આપણે આગળ જઈએ. પ્રમેય આપણો વ્યવસ્થિત રીતે પૂરો થઈ ગયો છે. ઈ પ્રમેય તમે 5 વખત લખી જ નાખજો એવો તમારા ઉપર હું વિશ્વાસ રાખું છું. હો કે તમે લખી નાખશો. હું એ બોલું છું ઈ નિયમ કે ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને આ 9માં આવી ગયું પણ આપણે એક વખત 10માં આવ્યું નવરાશી તો રિપીટેશન કરાવીએ અને થોડું યાદ રહી જાય. ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી મળતા ત્રિકોણનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણના
ચોથા ભાગનું હોય છે. એક આ નોંધ બરોબર વાંચી લ્યો. હજી એક નોંધ આની આજ પણ થોડું ફેરફાર પરિમિતિ આવશે. ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી મળતા ત્રિકોણની પરિમિતિ ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી મળતા ત્રિકોણની પરિમિતિ મૂળ ત્રિકોણની પરિમિતિથી અડધા ભાગની હોય છે. બરાબર. આને લાગુ પડતો કે એમસીક્યુ આવે, ખાલી જગ્યા આવે. બરાબર. તો આ બે વસ્તુના નિયમો બરાબર વાંચી લ્યો. પરિમિતિ હોય તો અડધા ભાગની હોય, ક્ષેત્રફળ હોય તો ચોથા ભાગનું હોય. ક્ષેત્રફળનું ઉદાહરણ આપું તમને જોવાનું. ત્રિકોણ એબીસી, એની અંદર આવ્યો ત્રિકોણ પીક્યુઆર, એની અંદર આવ્યો ત્રિકોણ એક્સવાયઝેડ. આવી રીતનું કે આડી નો આવે તો મૂંઝાવાનું નથી જરાય. બહુ એટલે બહુ હેલું છે, પણ આ નિયમ યાદ હોય તો હેલું છે. તમને એમ કે XYZ નું ક્ષેત્રફળ 4 છે, PQR નું શોધો અને ABC નું શોધો. બરાબર. બહુ સિમ્પલ છે. XYZ નું 4 હોય ને 4, તો PQR નું એનાથી 4 ગણું થાય. XYZ નું 4 તો PQR નું એનાથી 4 ગણું તો કેટલું થયું? 16. હવે ABC નું એનાથી 4 ગણું તો 16 ચોકું 64. રેડી? પડે ટપો. અંદરનું 4 તો આ જેમાં છે એની બહારનું એનાથી 4 ગણું એટલે ચોકે ચોકે 16, અને એની બહારનું એનાથી 4 ગણું એટલે 16 ચોકું 64. આ જ જગ્યાએ જો પરિમિતિની વાત આવે તો પરિમિતિમાં તો અડધા ભાગની કીધું ને તમને કે ABC એની બાજુને જોડતા મળતો ત્રિકોણ PQR, આનું 16 હોય, 16 પરિમિતિ ત્રિકોણ PQR ની પરિમિતિ 16 આપીશ તો ABC ની કેટલી? તો કે 32. હું એમ કહું ABC ની પરિમિતિ 18 તો PQR ની કેટલી? તો કે 9. રેડી? ક્ષેત્રફળમાં અંદરથી બાઈને જાવ તો 4 4 ગણા, ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4. બાઈનેથી અંદર ઘૂસવું તો ભાગ્યા 4 ભાગ્યા 4 ભાગ્યા 4. રેડી? બરોબર વિચારો. ટપો પડેસ મગજમાં ઉતરેશ ને? બરોબર. કારણ કે આના અનુસંધાનના દાખલા આવશે, ખાલી જગ્યા આવશે, એટલા માટે હું કહું છું. પછી ક્ષેત્રફળ ઉપરથી પરિમિતિ, ક્ષેત્રફળ ઉપરથી અનુરૂપ બાજુનો ગુણોત્તર, અનુરૂપ બાજુના ગુણોત્તર ઉપરથી ક્ષેત્રફળ, ઈ પણ જોવાનું. અનુરૂપ બાજુ આપી હોય તો ક્ષેત્રફળમાં વર્ગમૂળ કાઢવાનું, ક્ષેત્રફળ આપ્યું હોય તો અનુરૂપ બાજુના વર્ગ કરવાના. એટલે આ બધું આવશે. આગળ જતા આપણે દાખલા ગણશું, આને લેવલના 2-4 દાખલા ગણશું, ક્ષેત્રફળના લેવલના 5-5 દાખલા ગણશું. પણ આ બરોબર સૂચના મારે તમને અગાઉ સમજાવી હોય, આજના 76મા લેક્ચરમાં સૂચનાનું બરોબર પાલન કરજો. એક પ્રમેય 5 વાર લખજો, પ્રમેય 5 વાર થઈ ગયા પછી આ સૂચના બરોબર વાંચજો, અને એ સૂચના વાંચ્યા પછી મેં હું સમજાવ્યું એ બરોબર ટકો પાડજો. 4 ના 4 ગણા 16, 16 ના 4 ગણા 64. અંદરથી ટૂંકમાં બહાર જાવ, અંદરથી બહાર જાવ તો 4 ગણું કરી દેવાનું. બહારથી તમારે અંદર ઘૂસવું હોય તો ભાગ્યા 4 કરીને ઘૂસવાનું. રેડી? પરિમિતિમાં અંદરથી બહાર જાવ તો ડબલ કરવાના, અને બહારથી અંદર જાવ તો અડધું કરવાનું. રેડી? હવે એને લાગુ પડતા આપણે કોઈ દાખલા હશે તો હમણાં સ્ટાર્ટ કરીને તમને એકાદ બે ઉદાહરણ કરાવું. ઓકે? સ્વાધ્યાયનો એકાદ દાખલો કદાચ પડ્યો હોય તો જોઈ લો. આ રહ્યો કે ત્રિકોણ ABC, રકમ તો એવી લાંબી આપે છે એને મોટા પાયે ના હોય, આખા દેશમાં પહેલા વેલો પ્રશ્ન થયો એવો દાખલો આપે, કોઈ નથી થાય એમ ના હોય. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF, તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર, તેમના ક્ષેત્રફળ અનુક્રમે 64 સેમી સ્ક્વેર અને 121 સેમી સ્ક્વેર છે. ફલાણો પૂછડો તો કે EF કેટલો? તો કે 15.4 સેન્ટીમીટર, અને BC શોધો. આ મહિને
તમને ખબર છે બે ત્રિકોણ સમરૂપ હોય અને ક્ષેત્રફળ હોય અને અનુરૂપ બાજુનો વર્ગ કરવાનો હોય તો પેલું કોણ છે એબીસી, કાઈ નથી કરવાનું, ડાયરેક્ટ એબીસી છેદમાં કોણ તો ડીઈ, જેને લાગુ પડતી બાજુ સામે મૂકો પણ બાજુનો વર્ગ કરવો ફરજિયાત, સમજ્યા? ઈએફ છે ઈએફ તો ઈએફ નો સ્ક્વેર કરવાનો, બીસી તો બીસી નો સ્ક્વેર કરવાનો, એ ફરજિયાત, ઈ યાદ રહેવું જોઈએ ખાસ. આમાં યાદ રાખવાનું છે કે બાજુનો વર્ગ થવો જોઈએ, એ તમને યાદ હોવું જોઈએ. રેડી? મૂકી દીધી કિંમત એબીસી માં, સોરી આપણે એબીસી માં ઈએફ ના આવે, બીસી સ્ક્વેર આવે અને ઈએફ આમાં આવે. જેની બાજુઓ જેમાં લાગુ પડતી એની યાદ લખવી પડે ને, મન પડે ત્યાં મન પડે બાજુ થોડી ચાલે. એબીસી માં કઈ બાજુ આવે? ઈએફ આવે બીસી તો કે બીસી આવે તો બીસી સ્ક્વેર માં આવવું જોઈએ. ડીએફ માં કઈ આવે તો ઈએફ તો ઈએફ નો સ્ક્વેર માં આવવું જોઈએ. રેડી? હવે આમાં કિંમત મૂકો તો એબીસી નું અને પીક્યુ આનો અનુક્રમે 64 અને 121. એબીસી નું 64 અને 121 ડીએફ નું. બીસી નો સ્ક્વેર નથી ખબર, એ તો આપણે ગોતવો છે. ઈએફ નો સ્ક્વેર તો 15.4 એનો સ્ક્વેર મને થોડો આવડતો હોય, 15.4 નો સ્ક્વેર 15.4 બે વાર કરી નાખશું, કઈ મૂંઝાવાનું છે નહીં. બીસી સ્ક્વેર નો બીસી સ્ક્વેર જોજો, જે શોધવાનો હોય એની સામે વાળો છેદમાં જાય, કન્ફર્મ ને કે 101 થી ભંગ કરતા હોય કે હેઠે આવે. અંશમાં કોણ કોણ ગુણાકારમાં આવશે તો આપે 64 ગુણ્યા 15.4 બે વાર આવે ને, આમ આવે ને, બેના પોઈન્ટ કાઢ ના પડે, છેદમાં હો આવી ગયો. અઘરાને કેમ હેલું બનાવવી આપણી મગજ શક્તિ હાલવી જોઈએ. 15.4 નો સ્ક્વેર તો કે 15.4 ગુણ્યા 15.4 154 ગુણ્યા 154 કરો, પછી જવાબ આવે બે આખા બે પોઈન્ટ મૂકે, એની કાઈ ફિલ્મ કરાય નહીં, સમય બગડશે. 15.4 નો વર્ગ એટલે 15.4 બે વાર, બેના પોઈન્ટ કઈ ગયા, આના દો હો છેદમાં બે ગયા. હાલો છેદ ને તો ઉડાડો. છેદ ઉડે તો ઉડાડો, બધાયના વર્ગમૂળ કાઢીએ, બધાયના નીકળે પછી કઈક કરીએ ફિલ્મ, બરાબર ને? બીસી સ્ક્વેર નું વર્ગમૂળ બીસી, જો હેલું કેમ બને, 64 નું વર્ગમૂળ 8, બીસી વર્ગનું વર્ગમૂળ બીસી 154 ગુણ્યા 154 એનું વર્ગમૂળ 154, બે વાર હોય એનો એક વાર કાઢ નાખો એટલે વર્ગમૂળ 121 નું 11 16 10 થઈ ગયું લ્યો, 16 10. હવે છેદ ઉડ્યા તો ઉડાડીએ, 11 11 11 11 4 વાગ્યા 11 ચોકુ 44, 14 અઠા 112, 8 4 35 નો બગડો વધી એવી 3, 8 1 8 ના થાય 11 છેદમાં 10, 112 ના છેદમાં 10 એટલે 11.2 સેમી આન્સર કન્ફર્મ. જાઓ ગેરંટી. રેડી? આ પદ્ધતિથી તમે ક્ષેત્રફળને લાગુ પડતા દાખલા ગણી શકો. બરોબર? વ્યવસ્થિત જોઈ લીધો. હવે આપણે એક ઉદાહરણ જો એમાં પડ્યું હોય તો હું તમને ગોતીને ભણાવું છું. રેડી? નહીતર પછી આપણે પ્રેક્ટિસ બુક, એમસીક્યુ બુક એમાં આવા દાખલા આપેલા હોય ને એમાંથી તમને એક એક કરીને ગણાવતો રહીશ આવતા લેક્ચરમાં. જોઈ લો 2 જ મિનિટ. ક્ષેત્રફળને લાગુ પડતા કોઈ દાખલા હોય તો એકાદો ગોતવો જ. કોઈ દેખાતા નથી, એ પ્રેક્ટિસ બુકમાં ને એમાં વધારે પડતા આપ્યા છે. આવો એકાદો દાખલો લખજો. આમાં મને પ્રકરણ મહાવરામાં આપ્યું છે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર, પછી એબી બરાબર 6.5 સેન્ટીમીટર, પીક્યુ બરાબર 10.4 સેન્ટીમીટર, એબીસી ની પરિમિતિ 21 તો કે 60 સેન્ટીમીટર અને પીક્યુઆર ની પરિમિતિ શોધો. આવા કે આવા આડા આવે તો મૂંઝાવું નહીં. x વાળા અને 2x વાળા આવશે, એ પણ આપણે આવતા લેક્ચરમાં લેવું. બરાબર? બે ત્રિકોણ સમરૂપ છે, સમજો તો પરિમિતિ છે ને એ અનુરૂપ બાજુ સાથે સમપ્રમાણ હોય. બે ત્રિકોણ સમરૂપ હોય ને તેની પરિમિતિનો ગુણોત્તર અનુરૂપ બાજુઓ સાથે સમપ્રમાણ જ હોય, કન્ફર્મ હોય.
તો તમે અહીંયા જો ABC ને PQR છે એમાં પહેલો કોણ છે ABC, તો ઉપર લખવાનું ત્રિકોણ ABC ની પરિમિતિ. આવો કે દાખલો આવ્યો નથી એટલા માટે મેં આ લખાવ્યું. છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ. રેડી? તો સામે અનુરૂપ બાજુઓનો વર્ગ નથી કરવાનો, અનુરૂપ બાજુ એમને રાખવાની. ABC ની પરિમિતિમાં કઈ બાજુ લાગે AB, PQR ની પરિમિતિમાં કઈ બાજુ લાગે PQ. કમ્પ્લીટ. હજી હાજર રાખ્યું હોય મૂકી દો. ABC ની પરિમિતિ કેટલી? તો કે 60. PQR ની પરિમિતિ નથી તો એ લખવાનું ત્રિકોણ PQR ની પરિમિતિ. AB 6.5, PQ તો કે 10.4. જી શોધવાનું છે એની સામે વાળો છેદમાં જાય નિયમ ખબર છે તમને? ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર સામે વાળો ક્રોસમાં કોણ આવે? તો કે 6.5 ની છેદમાં 60 ગુણ્યા 10.4. જોઈ લો બરાબર. પરિમિતિ છે એ અનુરૂપ બાજુઓ સાથે સમપ્રમાણમાં હોય ને હોય. બેયના પોઈન્ટ હામહામાં ગયા. 12 પંચા 60 અને 13 પંચા 65. છેદ ઉડે લ્યો. ઉડ્યા ને? 12 પંચા 60 અને 13 પંચા 65. 13 8 104, 12 8 96. જવાબ આવી ગયો કે ત્રિકોણ PQR છે ને એની પરિમિતિ 96 સેન્ટીમીટર મળે. બરાબર? એટલે આવી રીતના કોઈ દાખલા આવે તો ક્યાંક વર્ગ કરી નાખતા રહે. AB નો વર્ગ ને PQ નો વર્ગ. ખાસ ધ્યાન રાખવું, ક્ષેત્રફળ હોય તો જ વર્ગ કરવાનો, પરિમિતિ હોય તો વર્ગ કરવાનો આવતો નથી. કારણ કે પરિમિતિ છે ને એનો ગુણોત્તર અનુરૂપ બાજુઓ સાથે હંમેશા સમપ્રમાણ જ હોય. બરાબર? આ નિયમથી પરિચિત રહેજો. બસ હવે આટલું આપણે રાખી દઈએ આજના લેક્ચરમાં. ભલે 5 મિનિટ ઓછી થઈ પણ આવતા લેક્ચરમાં હું તમને MCQ, બરાબર, આને લાગુ પડતી ખાલી જગ્યા, આ બે પ્રમેયને લાગુ પડતી, ટૂંકમાં પહેલા પ્રમેયને અને આપણો બીજો પ્રમેય છે તો બે પ્રમેયને લાગુ પડતા x ના સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના દાખલા અને ક્ષેત્રફળને લાગુ પડતા દાખલા બે વસ્તુ ક્લિયર તમને કરાવી દઉં 77માં લેક્ચરમાં. બરાબર? આ થોડોક ટાઈમ અગાવી અને પછી આપણે પાયથાગોરસનો પ્રમેય અને પાયથાગોરસના પ્રતિપ્રમેય તરફ જઈશું. થેન્ક યુ.